નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે પાલભાઈ આંબલિયા જોડાયા છે અને પાલભાઈ દ્વારકાથી જોડાયા છે. પાલભાઈ ખેડૂત આગેવાન છે, આ એમની મુખ્ય ઓળખ. કિસાન નેતા તરીકે કોંગ્રેસમાં એમને જવાબદારી અપાઈ, એના પછી જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ એ ભારતીય જનતા પાર્ટીને જરાક તકલીફ થાય એવી રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ વિજય અપાવી શક્યા છે પોતાના ક્ષેત્રની અંદર. એ પાલભાઈ આજકાલ આખા રાજ્યના ખેડૂતોને માટે અદાણી અંબાણીના જે થાંભલાઓ, વીજ થાંભલાઓ જે ખેડૂતોના ખેતરોમાં નંખાઈ રહ્યા છે અને પીનટ એટલે કે મામૂલી કોમ્પેન્સેશનની વાત સરકાર સાથે મળીને જે કરવામાં આવી રહી છે અને એ પણ પાછી એ વળતરની રકમ ખેડૂતોને મળતી નથી, એના માટે પાલભાઈ લડી રહ્યા છે. મારે આજે પાલભાઈને આપની સાથે, દર્શકો સાથે જોડવાની પાછળનો એક હેતુ પણ છે. ગઈકાલે પાલભાઈ, હું માનું છું ત્યાં સુધી, મોરબી જિલ્લામાં હતા અને ત્યાં એસડીએમ સાથે એમનો જે સંવાદ હતો ને, જે લાઈવ ટેલિકાસ્ટ હતું, એ હું સાંભળી રહ્યો હતો અને પાલભાઈ ની સાથે ચર્ચામાં એસડીએમ એ બિચારાની અવસ્થામાં હતા અને પાલભાઈ બહુ જ વિવેકી ભાષામાં વાત કરી રહ્યા હતા, કાયદાઓને ટાંકી રહ્યા હતા, જ્યારે એસડીએમ એ ગુજરાત સરકારના પરિપત્રોની વાત કરે છે. પરિપત્ર મોટો કે કાયદો મોટો, આ વાત છે ને આજે છે ને આપણને પાલભાઈ સમજાવવાના છે. સાથે સાથે મારે પાલભાઈને એક બહુ મહત્વનો સવાલ પણ પૂછવો છે કે પાલભાઈ, તમે તો કોંગ્રેસના નેતા છો અને તમે છે ને આ ખેડૂતોનું રાજકારણ ખેલી રહ્યા છો, તો એમાં ખેડૂતોને શું લાભ? આ પ્રશ્ન પણ બહુ જ મહત્વનો છે, કારણ કે આજકાલ દેશમાં સરકાર સાથે મળીને જે ઘી કેળા ની વ્યવસ્થા થાય એની વ્યવસ્થા કરવા માટે લોકો, અને ખાસ કરીને આરએસએસ ની ભારતીય કિસાન સંઘ નામની સંસ્થા જે છે, એ તમારા આંદોલનને તોડવા માટે કચ્છમાં જે એને ખેલ કર્યો તો એની વાત પણ તમે કરો એવું હું ઈચ્છું છું. અને મને લાગે છે ત્યાં સુધી 15મી જૂને ગાંધીનગરમાં પણ એ ખેલ કરવાના છે. ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવા માટે તમે જે પ્રયાસ કરી રહ્યા છો એની આજે તમારે માંડીને વાત આપણા દર્શકોને સમજાવવાની છે, કારણ કે આપણા દર્શકોમાં ગુજરાતના ખેડૂતો પણ છે, બહારના પણ છે, ખેડૂતોના હિતચિંતકો છે, દેશમાં અને વિદેશમાં વસતા આપણા મિત્રો પણ છે, ગુજરાતી પણ છે, બિન ગુજરાતી પણ છે. એટલે પાલભાઈ, તમારે મેં જે સવાલો કર્યા છે અને તમે કાલે જે રીતે એસડીએમ ને જે સવાલ કરી રહ્યા હતા, એ સવાલ, એની પાર્શ્વભૂ આપ આજે મન મોકળાશથી ખેડૂતોના લાભાર્થે આપ કહો એવી હું વિનંતી કરું છું. ને સાથે તમે એક વાત કરી છે કે ખેડૂતો કોઈ પણ વળતર લીધા વિના જમીન આપવા માટે તૈયાર છે, વીજળીના થાંભલા નાખવા માટે. એની એક શરત પણ તમે એમની સામે મૂકી. જો તાકાત હોય અદાણી અને અંબાણીની, તો તમે જે વચન આપ્યું છે એ વચનનું એ પાલન કરે. પણ અદાણી અને અંબાણીમાં એ તાકાત છે કે કેમ, એ પણ હવે આવતા દિવસોમાં જણાશે, આપણને જોવા મળશે, કારણ કે એમણે તો ધંધો કરવો છે અને ધંધો કરીને એમણે ખેડૂતોનું શોષણ કરીને અને ગ્રાહકો, વીજળીના ગ્રાહકોનું શોષણ કરીને મલાઈ ખાવી છે. આ છે ને બહુ સ્પષ્ટ વાત છે. એટલે ખેડૂતોને તમારા આંદોલનથી શું લાભ થઈ રહ્યો છે અને કોંગ્રેસના નેતા છો એટલે કોંગ્રેસને શું લાભ થઈ રહ્યો છે, આની વાત તમારે માંડીને કરવાની છે. પાલભાઈ, મારી આટલી જ પાર્શ્વભૂ છે. હવે આ સમય તમારો છે. પાલભાઈ. વડીલ, મને લાગે છે કે 1.5 કલાક સુધી હું એકલો બોલ્યો રાખું ને એટલા તમે પ્રશ્નો કરી દીધા છે. સૌ પહેલા તો આપનો આભાર કે આપ જેવા વરિષ્ઠ પત્રકાર સાથે મને
એક આખા ગુજરાતના લોકો સમક્ષ આપે બોલવા માટેની એક તક આપી છે, એના માટે આપનો આભાર. વડીલ, જે વીજ લાઈનોના પ્રશ્નો છે એના મૂળમાં 1885 નો ટેલિગ્રાફ એક્ટ છે. 1885 એટલે અંગ્રેજોનો સમય. એ સમયે જે ટેલિગ્રાફ માટેનો થાંભલો હતો એ 1 ફૂટના ડાયામીટરનો હતો. એ અત્યારે 100 બાય 100 મીટરના ડાયામીટરમાં જગ્યા નહોતો લેતો. ખાલી 1 ફૂટનો ડાયામીટર હોય એટલી જગ્યા રોકતો હતો. તેમ છતાંય એ અંગ્રેજો હતા, અને અંગ્રેજોએ જે 1885 ટેલિગ્રાફ એક્ટ બનાવ્યો એમાં ખાનગી વ્યક્તિના, કોઈ પણ વ્યક્તિના ખેતરમાં કે પ્લોટમાં જો આ થાંભલો આવે 1 ડાયામીટરનો, તો એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે, મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. મિનિમમ ડેમેજ મેક્સિમમ કોમ્પન્સેશન. ઓછામાં ઓછું નુકસાન, વધારેમાં વધારે વળતર. જો અંગ્રેજો આવો કાયદો બનાવી શકતા હોય તો અત્યારે તો આપણા પોતાના ચૂંટાયેલા સરકારમાં બેઠેલા લોકો છે, એણે એ મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન વાળી જે વાત હતી એના ઉપર ચોકડી મારી દીધી. 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ ભારત સરકારનો છે, એમાં પણ આ જ વાત છે, મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. આ બંને કાયદાઓ એમ કહે છે. 2013 જમીન સંપાદનનો કાયદો કર્યો. એ કાયદાની અંદર 2016 સુધારામાં અલગ અલગ 17 કાયદાઓનો સમાવેશ કર્યો. એની અંદર આ વીજ લાઈનોને લગતા જે બાબતો છે, એટલે કે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને ધ ટેલિગ્રાફ એક્ટ 1885, આ બંનેનો એની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો. એનો અર્થ એવો કે 2013 જમીન સંપાદનનો કાયદો લાગુ પડે. તો જમીન સંપાદનનો કાયદો એમ કહે છે કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો. આગળના બંને કાયદા 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટ 1885 ટેલિગ્રાફ એમ કહે છે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન. તો ડેમેજની વ્યાખ્યા શું? ડેમેજની વ્યાખ્યા એ કે મારા ખેતરની અંદર મને જે પાકનું નુકસાન થાય છે એટલું જ નહીં, મારા ખેતરમાં એ હેવી વ્હીકલ આવે અને એના કારણે માટી જે દબાય, માટીની જે ગુણવત્તા ઘટે, એ પણ નુકસાન કાઉન્ટ કરવાનું છે. આ 25 વર્ષ સુધી લાઈન રહેવાની છે, તો એ 67 મીટરના કોરિડોરમાં હું મકાન નથી કરી શકવાનો, બોર નથી કરી શકવાનો, કૂવો નથી કરી શકવાનો, એ જમીન હું બિનખેતી નથી કરી શકવાનો, એ કોરિડોરમાં હું બાગાયતી પાક નથી કરી શકવાનો. આ તમામ જે કિંમત મારી જમીનની ઘટે છે, જે હું નથી કરી શકવાનો એના કારણે જે કિંમત ઘટે છે, તો આ ઘટતી કિંમત જે છે એ પણ મારું નુકસાન છે, ડેમેજ છે. તો ડેમેજની વ્યાખ્યામાં સરકાર માત્ર પાકને શું કામ લે છે? એટલે અમે કાલે જે મારે એસડીએમ સાથે ચર્ચા હતી, એસડીએમ એવું કહ્યું કે આ સરકારનો આ સરકારના નિયમો છે. એટલે મેં એમને કહ્યું કે એસડીએમ સાહેબ, નિયમો તો કાયદાથી હોય, પરિપત્રોથી ના હોય. કાયદો મોટો કે પરિપત્ર મોટો? એને સ્વીકાર્યું કે કાયદો મોટો. એટલે છેલ્લે એને છટકવા માટે એવું કહ્યું કે રાજ્ય સરકારનો કોઈ કાયદો નથી. તો મેં કીધું, હું એ જ કહું છું કે ભારત સરકારના કાયદા છે. તો મેં કીધું, ભારત સરકારના કાયદામાં જોયા જેવું એ છે, તમે ખેડૂતને નોટિસ આપો છો 1885 ના ટેલિગ્રાફ એક્ટ મુજબ, ભારત સરકારના કાયદા મુજબ. તમે અમને નોટિસ આપો છો ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 ની કલમ 164 મુજબ, ભારત સરકારના કાયદા મુજબ. અને તમે વળતર નક્કી કરો છો રાજ્ય સરકારના પરિપત્ર મુજબ. જો તમે એમ કહો છો કે ભારત સરકારનો કાયદો નહીં, રાજ્ય સરકાર પાસે જમીનની સત્તાઓ છે, તો પછી ગુજરાત સરકારનો કાયદો હોવો જોઈએ ને. અમે 182 ને ચૂંટીને મોકલા છે, એને કાયદો બનાવવો જોઈએ. નથી બનાવ્યો ત્યાં સુધી તમારે ભારત સરકારના કાયદાને માન્ય રાખવો પડે. 2016 નો કાયદો, 2013 જમીન સંપાદનનો કાયદો, માન્ય મનમોહનસિંહ સરકારમાં જે કાયદો બન્યો જમીન સંપાદનનો કાયદો, એની અંદર બહુ સ્પષ્ટ છે સાહેબ. બહુ આમાંથી એકે બાબતોનું આ લોકો પાલન જ નથી કરતા. કોઈ પણ ખાનગી વ્યક્તિએ ખેડૂતની જમીનનો ઉપયોગ કરવો એટલે ખાનગી વ્યક્તિએ, સંસ્થાએ, ઉદ્યોગપતિએ કે કંપનીએ ખેડૂતની જમીન લેવી હોય 80% ખેડૂતોની પરમિશન જોઈએ. બીજું એનું શું કહેવાય, સામાજિક એસેસમેન્ટ કરવું ફરજિયાત છે કે આ લાઈન, આ રોડ નીકળવાથી
સામાજિક અસરો શું આવશે રાઈટ. એનું એસેસમેન્ટ કરવું જોઈએ. નંબર 3, જ્યાંથી આ લાઈન નીકળવાની છે ત્યાં એક પબ્લિક હિયરિંગ કરવું ફરજિયાત છે, જન સુનવાઈ. આવું કંઈ કરતા નથી આ લોકો. માત્ર અને માત્ર છેલ્લે ખેડૂતને પોલીસ પ્રોટેક્શન લઈને આવી જાય છે અને ડાયરેક્ટ ખેડૂતના ખેતરમાં ધાડે ધાડા પોલીસના ઉતારી દે છે. એટલે કાલે મારે એસડીએમ ને કહેવું પડ્યું, સાહેબ આ કાયદાઓ છે, તમે પરિપત્રથી રમત રમો છો. સાહેબ અમારી યારે રમત કેવી થઈ? પરિપત્ર સરકારે 2017માં પરિપત્ર કર્યો પહેલો આ વીજલાઈનોને લઈને, એમાં જંત્રી ભાવના 7.5% રકમ અમને આપવાની. એની સામે અમે લડ્યા તો એ 7.5ના 15% કર્યા, એની સામે અમે લડ્યા તો 7.5ના 25% કરી. અત્યારે અમને જે રકમ મળે છે એ જંત્રી ભાવના 25% લેખે રકમ મળે છે. એટલે ટોટલ જે અમારી કિંમત થાય એના 25% અમને કિંમત મળે. બરાબર છે. એટલે આ તો અંગ્રેજો કરતા પણ, અંગ્રેજોએ 1 ડાયામીટરમાં ઉભા કરતા હતા તો એને ખેડૂતોનું વિચાર્યું હતું. આ અત્યારે ઘઉંવર્ણા અંગ્રેજો છે અને આ કાંઈ કરતા કંઈ ખેડૂતોનું વિચારતા નથી. બીજી વાત એ છે સાહેબ કે જે તમારો સવાલ હતો કે તમે તો રાજકારણ કરો છો, ખેડૂતોને શું ફાયદો? સાહેબ તમે નહીં, કેટલાય લોકો કહે છે, પણ ગુજરાત અને ભારતમાં રાજકારણ અને રાજનીતિ વચ્ચેનો જે ફર્ક છે ને એ લોકોને સમજાતો નથી અથવા તો સમજવા માંગતા નથી. સાહેબ હા, હું રાજકારણ નહીં રાજનીતિ કરું છું અને વિરોધ પક્ષ તરીકે મારો ધર્મ છે કે મારે રાજનીતિ કરવી જોઈએ. રાઈટ. અને અમે રાજનીતિ તક સાધુ બનીને નથી કરતા. ખેડૂતોનો માહોલ ઉભો થાય અને કોઈ દિવસ ગામ ના જોયું હોય એ ગામમાં નથી જતા. સાહેબ આ વીજલાઈનો લઈને છેલ્લા 6 મહિનાથી હું જયેશભાઈ પટેલ હોય, જિગ્નેશ મેવાણી હોય, લાલજીભાઈ દેસાઈ હોય કે આખી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ કે કિસાન કોંગ્રેસની ટીમ, સાહેબ અમે કાયદાથી ખેડૂતોને માહિતગાર કરીએ છીએ, સમજાવીએ છીએ, અધિકારી સાથે કાયદાથી વાત કરીએ છીએ. ક્યાંય અમે હળદર કાંડ નથી કર્યું, ક્યાંય ખેડૂતોને માર ખાવો પડે એવું નથી કર્યું. અમે નિયમો સમજાવીએ છીએ. ગઈકાલે મોરબીના જેતપરમાં લગભગ 2000 ખેડૂતો ખેતરમાં બેઠા હતા, પણ જાતા પહેલા ખેડૂતોને સૂચના આપી હતી કે એક પણ શબ્દ કોઈએ બોલવો નથી. કાયદામાં એટલી તાકાત છે કે એ લોકોએ ઝૂકવું જ પડે. બસ આપણને કાયદાની ખબર હોવી જોઈએ. સાહેબ કોઈ માનશે નહીં, ગુજરાતમાં કોઈ રાજકીય પક્ષે નહીં કર્યું હોય. અમે ગુજરાતના 200 યુવાનોને વીજલાઈનોના પ્રશ્નોને લઈ અને 2 દિવસનો સેમિનાર કર્યો છે. ઓહ, અચ્છા. ખેડૂતોને માહિતગાર કરવા માટે. અને એમાં અમે કોઈ રાજકીય પક્ષ તરીકે નહીં, કિસાન સંઘર્ષ સમિતિના નામે કર્યો છે. એટલે તમામ રાજકીય પક્ષના જે લોકોને માહિતી જોતી હોય, શીખવું હોય એ આવે. અને સાહેબ તમે જોયું હશે તો 2 દિવસ પહેલા જે ગઈકાલે જેતપર ગામમાં હતો, એ જ ગામમાં 2 દિવસ પહેલા જયારે ઘટના બની તો નેહુલ અમૃતિયા કરીને દાઢીવાળો જે છોકરો છે એ જે કાયદાથી વાત કરે છે, અમને ગર્વ છે રાજનીતિમાં અમે નેહુલ અમૃતિયા પેદા કર્યો છે. અમને ગર્વ છે કચ્છની અંદર અમે રાહુલ આહિર પેદા કર્યો છે. અમને ગર્વ છે અમે પંકજ લીંબસિયાને પેદા કર્યો છે. એટલા માટે કે એ આવનારી પેઢી જે છે એ નવું જનરેશન ખેડૂતો માટે લડવા માટે, બોલવા માટે એક આખી નવી પેઢી તૈયાર કરીએ છીએ. અને આને કોઈ રાજકારણ કહેતો હોય તો હું રાજકારણ કરું એમ નહીં કહીશ. હા, હું રાજનીતિ કરું છું. હા, અમે રાજનીતિ કરીએ છીએ અને આ જ સાચી રાજનીતિ છે. અત્યાર સુધીમાં પોતાના ટૂંકા ગાળાના સ્વાર્થ માટે થઈ અને લોકોને ગેરમાર્ગે દોર્યા છે. આવું અમે નથી કરતા. કેટલાક લોકોએ તો સાહેબ તમે માનશો નહીં, મારી વાત પૂરી કરું છું સાહેબ, મારી વાત પૂરી કરું છું. પણ ખૂબ મહત્વનું, રાજકારણ કોને કહેવાય એનો જીવંત દાખલો છે. છેલ્લા 6 મહિનાથી જે આખી લડાઈ કરી અને ખેડૂતોમાં જે એક માહોલ ઉભો થયો, એ માહોલનો લાભ લેવા માટે અમુક નિવેદનીય નેતાઓ ઓફિસમાં બેસીને નિવેદનો કરતા હતા. એને મેં ચીટલા ભર્યા મીડિયાના માધ્યમથી કે સોશિયલ મીડિયામાં ખાલી વાહવાહી લૂંટવી અને ઓફિસોમાં બેસી અને નિવેદનો કરવા. આવો ને ખેડૂતોના ખેતરમાં, આવો ને ખેડૂતોની વચ્ચે. સાહેબ એ લોકોએ અમારા જે આ 4-5 ગામમાં લડાઈ હાલે છે એમાં એક ગામમાં ફોન એવો કર્યો કે 15 જૂને, સાંભળજો, 15 જૂને અમે દિલ્હીના આગેવાનો
અમારા પંજાબના આગેવાનો અને અમે ગુજરાતના આગેવાનો તમારા ગામમાં આવીને બેસી જઈએ. તમે બરાબર છે, જ્યાં સુધી તમારા પ્રશ્નનું નિરાકરણ ન થાય ત્યાં સુધી ખેડૂતે હોશિયાર હતા. એને સામે કહ્યું કે 15 જૂને તો ગાંધીનગર અમારે બધાય જવાનું છે, એ તારીખ જ તમે શું કામ પસંદ કરો છો? ભારતીય કિસાન સંઘ. ના ના, પંજાબ અને દિલ્હીના આગેવાનો ક્યાંથી આવે? ખેડૂતોએ કહ્યું કે 15 તારીખ જ શું કામ? તમારે આવવું હોય તો અમે 15મીએ જઈએ, અલ્ટિમેટમ સરકારને આપીએ, અને એ અલ્ટિમેટમમાં સરકાર કંઈ ના કરે તો પછી આવીને બેસજો. અચ્છા, 15મીએ તમે જવાના છો અને એ જ જી. દિવસે ભારતીય કિસાન સંઘે પણ ગાંધીનગરમાં એક સભા યોજી છે. ભારતીય કિસાન સંઘ તો હવે આખા ગુજરાતના ખેડૂતો ઓળખી ગયા છે, એટલે તો પંજાબ અને દિલ્હી વાળી પાર્ટીને ગુજરાતમાં પગપેસારો કરાવ્યો છે. ખેડૂતોને આ બીજા ભારતીય કિસાન સંઘથી હવે કંઈ ખેડૂતો મદદ કરી શકે એમ નથી. એટલે ભાજપ મોટો દીકરો RSS ના એનાથી નાનો દીકરો ભારતીય કિસાન સંઘ, અને હમણાં 2011-12માં જન્મેલો ત્રીજો દીકરો છે, બરાબર છે, એને હવે આગળ કરે છે. એટલે ભારતીય કિસાન સંઘને 12 માર્ચે આખા ગુજરાતના ખેડૂતો ઓળખી ગયા. 12 માર્ચે એને ચલ્લો ગાંધીનગરનો નારો આપ્યો હતો, અને પછી કુલડીમાં ગોળ ભાંગી લીધો. ત્યારે કૌશિકભાઈ ઉર્જા મંત્રીશ્રીએ કહ્યું હતું કે અમે તાત્કાલિક આમાં પોલિસી બનાવીએ છીએ. ભારતીય કિસાન સંઘના નેતાઓએ કહ્યું હતું કે આમાં તાત્કાલિક પોલિસી બનશે, જો નહીં બને તો અમે આ કે આ કરશું. કાંઈ ના થયું. ના પોલિસી બની, ના ભારતીય કિસાન સંઘે કંઈ આંદોલન કર્યું. અને દુઃખ સાથે કહેવું પડે, જે વાંઢિયાની અંદર 7 કલાક રસ્તો બ્લોક થયો સાહેબ, એ ખેડૂતોને 22-23 લાખ કંપની સામેથી ઓફર કરતી હતી, એની જગ્યાએ ભારતીય કિસાન સંઘે ખેડૂતોને એવું કહ્યું કે 17,50,000માં તમારે થાંભલો ઉભો થાય ને અમારાથી 17,50,000 અપાવી શકાય. એટલે આ આંદોલન 7 કલાક રસ્તો બ્લોક, ખેડૂતોને 23 લાખ મળતા હતા, ત્યાંથી ઘટાડીને 17 લાખ કરાવવા માટેનો હતો. એટલે ભારતીય કિસાન સંઘને તો ઓળખી જ ગયું છે, પણ એનો ઝીણકો ભાઈ હમણાં જે મેદાનમાં આવ્યો છે એને ગુજરાતના ખેડૂતો વેલેરા ઓળખી જાય એવી વિનંતી. પેલા ભાઈ જેમણે છે ને ખેડૂતોને માર ખવડાવ્યો હતો અને પછી જેને ભારતીય જનતા પાર્ટીનો કેસ ઓડી લીધો, એ ભાઈ ક્યાં છે અત્યારે ખેડૂતોના હિતમાં? સાહેબ, એ જ્યારે ભાજપ જોઈન કરવાના હતા એના આગલા દિવસે મેં કહ્યું હતું, બધી જ મીડિયાઓમાં કહ્યું હતું, જેટલી ડિબેટમાં બેઠો એમાં મેં બધાયમાં કહ્યું હતું કે રાજુભાઈ કરપડા ભાજપમાં જતા નથી, ભાજપની જેલમાં જાય છે. અને જે માણસ જેલમાં હોય એ માણસથી એક શબ્દ બોલાય નહીં. હું રાજુભાઈને આપના માધ્યમથી, આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી, સિદ્ધુના સટના માધ્યમથી રાજુભાઈને કહેવા માંગુ છું કે રાજુભાઈ, ભાજપની જેલમાં ભલે તમે હો, પણ એમાં સુપ્રિન્ટેન્ડન્ટે બેઠા જ કમલમમાં, તો બેસી જાવ ને ત્યાં જઈને, સુપ્રિન્ટેન્ડન્ટ પાસે બેસી જાવ કે સાહેબ આમાં હવે કરવું પડે એમ છે, આમાં નિર્ણય કરવો પડે એમ છે. આ તો થઈ શકે ને બોલી ના હગો, ચલો તમે જેલમાં છો અમે માનીએ છીએ, તમારી મજબૂરી અમે સમજીએ છીએ, તમે જેલમાં છો, પણ જેલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તો ત્યાં જ છે. તો સુપ્રિન્ટેન્ડન્ટને મળો અને એને કહો કે સાહેબ આમાં હવે તાત્કાલિક કરવું પડે એમ છે. જી સાહેબ. પણ પાલભાઈ, મને એ કહો કે જયેશભાઈ પટેલ દક્ષિણ ગુજરાતની અંદર જો એક વીજ થાંભલો નંખાવાના મોટી રકમ અપાવી શકતા હોય, તો ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં, સૌરાષ્ટ્રમાં એ રકમ એની પેરિટી કેમ નહીં? સાહેબ, એના 2 કારણો છે. જયેશભાઈને જ્યારે લડાઈ કરી ત્યારે નવસારીમાં કોઈ કલેક્ટર સારા હતા, ખેડૂતવાદી કલેક્ટર હતા, અને એણે એક હુકમ કરી દીધો માર્કેટ ભાવના 4 ગણા. પછી તો ત્યાં ફોલો ફરજિયાત કરવો પડે. બીજું કારણ એ છે કે દક્ષિણ ગુજરાતમાં ખેડૂત સમાજ જે છે એ ખેડૂત સમાજે વર્ષોથી ખેડૂતોની લડાઈ લડી છે, અને એ જે વિશ્વાસના કારણે ત્યાં લડાઈ જ્યારે થાય ત્યારે હજારો ખેડૂતો ભેગા થઈ જાય છે.
છેલ્લા 6 મહિનાથી અમે પ્રયત્ન કરીએ છીએ સૌરાષ્ટ્રમાં. તો સૌરાષ્ટ્રમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર ધીરે ધીરે અત્યારે હવે જાગૃતિ લોકોમાં આવી છે અને અમને આનંદ છે કે આ લડાઈ 6 મહિનાની જે લડાઈ છે અમારી, એનું પરિણામ એ છે કે સાહેબ આજથી 6 મહિના પહેલા જે કંપનીઓ ખેડૂતોના ખેતરમાં 2 લાખ, 5 લાખ, 7 લાખમાં વીજ પોલ ઊભી કરતી હતી, એ જ કંપનીઓ આજે 50 લાખ સુધી ખેડૂતોને સામેથી ઓફર કરતી થઈ છે. તો આ એ રાજનીતિ છે અમારી અને અમે આ રાજનીતિ કરીએ છીએ. ભાઈ ખેડૂતને 5-6 10 લાખ પકડી લ્યો, 10 લાખેથી 50 લાખ સુધી એટલે 40 લાખનો ફાયદો એક પોલે તો થયો. અત્યારે આગળ લડાઈમાં જે વધારે મળે એ બીજા નંબરની વાત છે. એટલે આ રાજનીતિ કરવી દરેકે કરવી જોઈએ, હું તો આવકારું છું. પણ રાજકારણ એ છે કે ખેડૂતોને ભેગા કરો, મોટું આંદોલન કરો અને પછી આ જ કંપનીઓ પાસેથી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં 200-200 કરોડના ફંડ લઈ લ્યો. એટલે ખેડૂતોની પીઠમાં તમે પણ આવું કરવા વાળા જે લોકો છે એને રાજકારણ કહેવાય અને એ લોકો ખેડૂતોની પીઠમાં ખંજર ભોગે છે. અમને ગર્વ છે, અમે રાજનીતિ કરીએ છીએ. નહીં પાલભાઈ, તમે જે કહ્યું એ એટલે પાલભાઈ કે જયેશભાઈ એમની વાત તો આપણે સમજીએ છીએ કે એ સંઘર્ષ કરી રહ્યા છે, રાજનીતિ કરી રહ્યા છે. તમે જે ભાષા વાપરી રહ્યા છો એ પ્રમાણે કહું તો, પણ તમારી જ પાર્ટીના કોંગ્રેસના જ લોકો એ જો આ કંપનીઓના એજન્ટ તરીકે કામ કરતા હોય તો ત્યાં શું થશે? એમને કઈ રીતે રોકી શકાશે? સાહેબ, અમે જ્યારે વીજ લાઈનોના પ્રશ્ને અથવા તો ખેડૂતોના પ્રશ્ને જ્યારે ઉતરીએ છીએ, હું જયેશભાઈ હોય, લાલજીભાઈ હોય કે જિગ્નેશભાઈ હોય કે અમારા હેમંત વીરડા હોય, મહેશ રાજકોટિયા હોય, પ્રવીણ પટોડિયા હોય, સત્યમ મકાણી હોય, ભરત તારણ હોય, રતનસિંહ ડોડિયા હોય, આખી ટીમ, અમે ત્યારે સામે કયા પક્ષનો છે એ નથી જોતા. અમે એને કંપની તરીકે જોઈએ છીએ ને કંપનીના એજન્ટ તરીકે જોઈએ છીએ. એ પછી ગમે એ પક્ષનો હોય એની અમે લડીએ જ છીએ. ત્યાં કોઈ ગમે પક્ષનો હોય અમે એને બહુ સ્પષ્ટ, અને પ્રદેશમાંથી આ અમિતભાઈ ચાવડા છે, અત્યાર સુધીમાં સિંગલ ફોન અમને કોઈએ એમ કરીને નથી કહ્યું કે ભાઈ આપણા આગેવાનનો કોન્ટ્રાક્ટ છે કે આપણા આગેવાનની કંપની છે તો ત્યાં તમારે લડવાનું નથી. બરાબર છે? સિંગલ ફોન નહીં. બરાબર છે? એટલે એ પ્રદેશ તરફથી છૂટછાટ છે એટલે અમે તાકાતથી લડી શકીએ છીએ. બરાબર છે? અને તમામ સામે લડીએ છીએ, ગમે એ કોન્ટ્રાક્ટર હોય, ગમે એ કંપની હોય, એમાં ક્યાંય અમે બાંધછોડ કરતા નથી. પણ પાલભાઈ, તમે રાહુલ ગાંધીની ટીમમાં સારો એવો મોભો ધરાવી રહ્યા છો. ધારો કે જિગ્નેશ છે, લાલજી છે, એ પણ જેને રાહુલ ગાંધીથી નિકટતા ધરાવી રહ્યા છે, એટલે કદાચ તમને છે ને ન કહેવામાં આવે, પણ તમારા નીચેના માણસોને ફોડવાની કોશિશ નથી થતી? ને સાહેબ, બહુ સ્પષ્ટ છે. અમે જે આખી ટીમ અત્યારે તૈયાર છે, ધીરે ધીરે આખી ટીમ તૈયાર થાય છે. મેં તમને હમણાં કહ્યું, નેહુલ હોય કે પંકજ લિંબાસિયા હોય કે રાહુલ આહિર હોય કે, બરાબર છે, એ જ રીતે અમારા પ્રવીણ પટોડિયા હોય, ભરત કારેણ હોય, સત્યમ મકાણી હોય, હરિચંદ્રસિંહ જાડેજા હોય, બરાબર છે. આખી જે ટીમ આખી જે નવી તૈયાર થાય છે, સાહેબ, એને કોઈ ફોન કરવાની હિંમત ના કરે. કારણ કે એ જ્યાં સુધી એની તમે પોતે જ્યારે એની પરીક્ષા ના કરી હોય અને એમનેમ જો એને આપી દો તો થાય એવું કે, અને એ અગાઉ અમે અનુભવ કરી લીધા, આવી ટીમ તૈયાર કરવાના અગાઉ અનુભવ કરી લીધા છે ને એમાં અમે દાયજા છીએ. એટલે અત્યારે જે ટીમ તૈયાર થાય એમાંથી કોને કેવી રીતે, કેટલી જવાબદારી, કેને આગળ પડતું, બરાબર છે, આ બધું એટલા માટે વિચારવું પડે કે નહીતર એક સ્ટેજે પહોંચી અને એ જો સમાધાનકારી વલણમાં આવે ને પોતાનું ખેડૂતની જગ્યાએ પોતાનું વિચારે તો ક્યાંક ને ક્યાંક અમે પણ દ્રોહ કર્યો કહેવાય. ભલે અમે એની ઓળખવામાં થાપ ખાધી હોય પણ એ ક્યાંક ને ક્યાંક દ્રોહ તો અમારી ઉપર પણ આવે છે, કારણ કે એને માર્ગદર્શિત કરી અને મોટો કર્યો હોય અને પછી જો ખેડૂતો આરે દ્રોહ કરે તો એમાં ક્યાંક ને ક્યાંક, એટલા માટે અમે આ વખતે બધું ઓલું શું કહે, છાસ, દૂધના દાજેલા છાસને ભૂકીને પીએ એ રીતે અત્યારે અમે આખી નવી ટીમ જે તૈયાર થાય છે અને એ ખેડૂતો માટે લડવા માટેની કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, બરાબર છે, મને વિશ્વાસ છે કે આવો લગભગ કોઈ નરાધમ તો નહીં પાકે.
રા. આજે પાલભાઈ આપ અમારી સાથે જોડાયા અને મને લાગે છે કાંટાળો રસ્તો છે આ. હા, આપ કઈ કહી રહ્યા છો? સાહેબ, મારે એટલું કહેવું છે, આપને પણ વિનંતી છે કે જ્યારે જ્યારે હમણાં 15 તારીખ સુધીમાં જો ખેડૂતોની કોઈ નાની મોટી કોઈ સાથે ચર્ચા કરો તો આપ પણ ગુજરાતના ખેડૂતોને માહિતગાર કરો અને એમને કહો કે ગુજરાતના ખેડૂતોને પાક વીમામાં છેતરાણા 35,000 કરોડનું કૌભાંડ કરી એના સરકાર જતી રહી. છેલ્લા 7 વર્ષથી અતિવૃષ્ટિ, કમોસમી વરસાદ, બધી જ મોસમો છે એ કુદરતી આપત્તિઓનો ભોગ બન્યો છે, એટલે ખેડૂત દેવાદાર બન્યો છે. બીજી સામે સરકારની નીતિ, જે ખેત પેદાશ કે દૂધ હોય માલધારીઓ માટે, એના ભાવ 2014 પહેલા જ્યાં હતા ત્યાં ને ત્યાં છે. એની સામે જે ઇનપુટ છે, લાગત ખર્ચ છે, દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ખેત ઓજાર, આ બધું જ 3-4 ગણું મોંઘું થયું. બીજી બાજુ ખાતરમાં 700 રૂપિયાનો ભાવ વધારો, ડીઝલમાં છેલ્લા 10-12 દિવસની અંદર રોજ વધારો, ભીંડો ભાદરવાનો ભીંડા જેવી જે હાલત છે, બરાબર છે. એટલે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ નાજુક છે. એટલે અમે 15 જૂને આખા ગુજરાત માત્ર વીજ લાઈનોના પ્રશ્નોને લઈને નહીં, એમાંથી એક વીજ લાઈનનો પ્રશ્ન છે. બીજા, ખેડૂતોનું દેવું સંપૂર્ણ માફ કરો. ગુજરાતના ખેડૂતોનું દેવું માત્ર 96,000 કરોડ રૂપિયા છે. એ સંપૂર્ણ માફ કરવામાં આવે. અને આ સરકાર જો ઉદ્યોગપતિઓના, સાહેબ આ આંકડો બહુ મોટો છે, 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે. સંસદમાં એમણે માહિતી આપી છે. હું એનાથી આગળ તમને સમજાવું. 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા ઉદ્યોગપતિઓના 24.75 લાખ, 24,95,000 કરોડ રૂપિયા રાઇટ ઓફ કર્યા છે. એટલે માફ અને રાઇટ ઓફ બંનેનો આંકડો 40 લાખ કરોડે પહોંચે. 2014 થી 2024 સુધીમાં જે કોર્પોરેટ ટેક્સ હતો 30%, એ ઘટાડીને 22% કર્યો. એ 8% કોર્પોરેટ ટેક્સ ઘટ્યો. એના કારણે 4 લાખ કરોડ રૂપિયા દર વર્ષે જે ટેક્સની કિંમત હતી, જે સરકારને મળવા પાત્ર હતી, એ ઓછી થઈ. એટલે કે ઉદ્યોગપતિઓની તરફેણમાં જતા કર્યા. 14 થી 24, હવે તો 26 પહોંચી ગયા, એટલે 11 વર્ષ થયા. 44 લાખ કરોડ રૂપિયા એ થયા. 40 + 44 એટલે 84 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓની ફેવરમાં આ સરકારે જતા કર્યા. એની સરખામણીએ ગુજરાતના ખેડૂતોનું દેવું માત્ર 96,000 કરોડ. ગુજરાતના ખેડૂતો જમીન માપણીથી પીડાઈ રહ્યા છે, એટલે જમીન માપણી સંપૂર્ણપણે રદ કરો. MSP નો કાયદો બનાવો. દૂધ અને ખેત પેદાશમાં MSP નો કાયદો બનાવો. તમારી હિમાચલ પ્રદેશ સરકારે બનાવ્યો છે. જી, અહીંયા તો સાહેબ 5 રૂપિયા 1 લીટરે, 5 રૂપિયા દૂધમાં પણ MSP આપે છે સરકાર વધારાની. અને MSP નો ભાવ ત્યાં ભેંસના દૂધનો 61 રૂપિયા છે, ગાયના દૂધનો 51 રૂપિયા છે. જી, એટલે અને આ જે અત્યારે જે વીજ લાઈનોના પ્રશ્નો છે, એમાં અમે સરકારને, અમે કોઈ જીતી નથી, અમે સમજવું છીએ. અમે સરકાર પાસે 3 વિકલ્પ મૂક્યા છે. 3 વિકલ્પમાં એ છે કે સરકાર જે કાયદો છે 2013 નો જમીન સંપાદનનો, એ કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું વળતરવાળો, જે રાજસ્થાન સરકારે કરી દીધી છે કાયદો, આ જ કાયદો રાજસ્થાન સરકારે પસાર કરી દીધો, ગુજરાત સરકાર નથી કરતી. એટલે માર્કેટ ભાવના 4 ગણા વળતરવાળો સરકાર કાયદો બનાવે અથવા તો SOP કરે. બરાબર છે. જો આ ન કરી શકતા તો અમે સરકારને બીજો વિકલ્પ આપીએ છીએ. અમને એક થાંભલા દીઠ માસિક 50,000 રૂપિયા ભાડું આપો. સરકાર બેમાંથી ગમે વિકલ્પ પસંદ કરે. આ 2 વિકલ્પ સરકારને પસંદ ના હોય તો, બરાબર છે, ત્રીજો વિકલ્પ, એક ઝાટકે કામ ખતમ, વન ટાઈમ સેટલમેન્ટ, એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા ખેડૂતને આપી દો. જે સાઉથ ગુજરાતમાં આપ્યા છે. હા, સાઉથ ગુજરાતમાં આપ્યા છે. એટલે 3 વિકલ્પમાંથી સરકારને ઈચ્છા થાય
એ વિકલ્પ પસંદ કરી અને કાયદો કે એસઓપી બનાવી નાખે. આ માંગ સાથે 15 જૂને આખા ગુજરાતના ખેડૂતોને આહવાન કરીએ છીએ, હાકલ કરીએ છીએ કે હવે ગુજરાતના ખેડૂતો જાગો. તમે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેને મતો આપી અને જેના કપડા તમે લાલ ગુલાબ વાળા કર્યા છે, એ જ લાલ ગુલાલ વાળા કપડા આજે તમારા કપડા લાલ લોહી વાળા કરી રહ્યા છે. વાહ, સાચી વાત છે, સાચી વાત છે. જેને તમે ગુલાલ ઉડાડીને કપડા લાલ કર્યા છે, એ જ અત્યારે તમારી ઉપર લાઠીચાર્જ કરે છે, અને તમારા કપડા છે એ લાલ લોહી વાળા થઈ રહ્યા છે. એટલે હવે જાગવાનો સમય આવી ગયો છે. એટલે ગુજરાતના ખેડૂતોને આહવાન કરું છું, હાકલ કરું છું, તમે પક્ષોને ભૂલી જાઓ, જ્ઞાતિ જાતિ ધર્મ ભૂલી જાઓ. એક જ સૂત્ર, મારી નાત ખેડૂત, મારી જાત ખેડૂત, મારો ધર્મ ખેડૂત ને મારો પક્ષ ખેડૂત. બરાબર છે. આ સ્લોગન સાથે ગુજરાતના ખેડૂતો 15 જૂને સવારે 10 વાગે શાંતિપુરા સર્કલ ખાતે પધારે અને ત્યાંથી આપણે સામૂહિક રીતે ગાંધીનગર તરફ હજારો ટ્રેક્ટરો લઈ અને સરકારને અલ્ટિમેટમ આપવા જવું છે. આપણે ત્યાં કોઈ દેખાવો, ધરણા, પ્રદર્શન કાંઈ જ નથી કરવાનું. સરકારને ગાંધીનગર જઈ અને એક સભા કરીને અલ્ટિમેટમ આપવું છે કે સરકાર સાંજમાં સમજી જાઓ. આજે અલ્ટિમેટમ આપવા આવ્યા છીએ, એ તારીખ ત્યારે નક્કી કરશું, કઈ તારીખ અલ્ટિમેટમ, એ તારીખ સુધીમાં સરકાર નિર્ણય કરે, નહીતર ગાંધીનગરમાં આવી અને ગુજરાતના ખેડૂતના દીકરા દીકરીઓ આવીને બેસી જશે. બરોબર છે, બરોબર છે. પાલભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આપની ખેડૂતોને જે હાકલ છે એમાં હું પણ મારો સૂર પુરાવું છું. અને આપે બહુ સરસ વાત કરી, રાજકીય પક્ષાપક્ષી, નાત જાત ધર્મ બધું બોલીને ખેડૂત જ ધર્મ અને એને લઈને જ આપણે આંદોલન કરવાનું છે, એ તમે જે કહ્યું એ સર્વથા યોગ્ય છે. તમે રાજનીતિ અને રાજકારણમાં જે ફરક બતાવ્યો છે, 182 ને ચૂંટીને મોકલ્યા છે, એમની ફરજ છે કે કાયદો બનાવે, અને એ કાયદો બનાવે તો પેલા પરિપત્રોની મારફત એ છે ને ખેડૂતોને વળતર આપવાનો પ્રશ્ન ના આવે અને ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. એટલી વાત સાથે આપ જે વાત કરી, જે આપે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. પાલભાઈ, ફરી એકવાર આપનો આભાર માનું છું અને ખેડૂતોને હું હાકલ કરું છું, ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાય.